તાપીના વ્યારામાં જામ્યો છે વરસાદી માહોલ। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થયો છે। વહેલી સવારથી વરસી રહ્યો છે વરસાદ। વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે। ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે। સરકારી હોસ્પિટલ અને આયલ સર્કલ માર્ગ નજીક પાણી ભરાયા છે। ત્યારે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ થયેલો જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। ઘણી બધી જગ્યાએ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વાહન વ્યવહારને પણ અસર થઈ છે। વ્યારામાં વરસાદી માહોલ જામ્યો છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસ્યો વરસાદ। વ્યારા, ટીચકપુરા, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે। વ્યારા નગરમાં પણ મેઘમહેર થઈ છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ પડ્યો છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી અને 7 તારીખ સુધી જે રીતે અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે, અનેક જે વિસ્તારો છે તેમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અનેક જે વિસ્તારો છે તેમાં અતિ ભારે વરસાદ અને ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે વ્યારાનગરમાં પણ મેઘમહેર થઈ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। તો મહત્વની વાત એ પણ છે કે જે રીતે ખેડૂતોને વરસાદી પાણી મળવું જોઈએ તે હવે વરસાદી પાણી મળી રહ્યું છે, પરંતુ ઘણી જગ્યાએ એવી પણ પરિસ્થિતિ છે કે ખેતરો ધોવાઈ ગયા છે, જેના કારણે ખેડૂતો માટે આ મેઘમહેર એક કહેર સમાન પણ સાબિત થઈ છે। વાત કરીએ તાપીની સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે આવેલ ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થયો છે। ગાયકવાડી સમયનો ઐતિહાસિક ડેમ ઓવરફ્લો થતા તંત્ર એલર્ટ મોડ પર છે। સાવચેતીના ભાગરૂપે ડેમના નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। હાલ ડેમ ઉપરથી 2.4 સેન્ટીમીટર વહી રહ્યું છે પાણી। ડેમમાંથી હાલમાં 57.91 ક્યુસેક પાણી થઈ રહ્યું છે ડિસ્ચાર્જ। જ્યારે આવક થઈ રહી છે તેના સામે જે જાવક છે તે પણ થઈ રહી છે અને સૌથી મહત્વની વાત એ છે કે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। ગાયકવાડી સમયનો ઐતિહાસિક ડેમ છે તે ઓવરફ્લો થયો છે। ડેમના નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો હાલ ડેમ ઉપરથી 2.4 સેન્ટીમીટર પાણી વહી રહ્યું છે। 57.91 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અને નીચાણવાળા જે વિસ્તારો છે તેમને ખાસ કરીને એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે સતત વરસાદ પડવાના કારણે હાલમાં જે પાણી ઉપરથી વહી રહ્યું છે તેમાં વધારો થઈ શકવાની પૂરી શક્યતા છે। તાપી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે। ઉકાઈ ડેમની સપાટી 310.69 ફૂટે પહોંચી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી છે। ડેમમાં 92,619 ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમની સપાટીમાં 2 દિવસમાં 2 ફૂટનો વધારો થયો છે। તો સતત ડેમની સપાટી છે તેમાં વધારો થઈ રહ્યો છે। ડેમની સપાટીમાં 2 દિવસમાં જ 2 ફૂટનો વધારો થયો છે। તો છેલ્લા 48 કલાકમાં ડેમનું લેવલ 2 ફૂટ જેટલું વધ્યું છે। હાલનું લેવલ જે છે તે 310.60 ફૂટ છે, જે 36% જેટલો જથ્થો છે હાલમાં ડેમમાં। અને ગત વર્ષે આજની તારીખે 321.39 ફૂટ હતું। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા નિલેશ પાસેથી। નિલેશ, જે રીતે હાલમાં વરસાદ વરસી રહ્યો છે અને તાપીમાં જે રીતે ડેમ પણ ઓવરફ્લો થયો છે અને ડેમ ઉપરથી 2.4 સેન્ટીમીટર પાણી વહી રહ્યું છે, તો જે રીતે આગાહી પણ કરવામાં આવી છે તો તેને લઈને શું વધુ માહિતી? એ ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા 24 કલાકથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે જે ડેમની લેવલ જે છે એ વધી રહી છે અને જે ઉપરવાસમાં વરસાદ છે તે વરસાદને લઈને જે છે પાણીની જે આવક થઈ રહી છે તેને લઈને જે આ ડેમમાં જે છે એમાં પાણી આવક સારી થઈ રહી છે અને આ આવકને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે જે પ્રમાણે વરસાદ આવી રહ્યો છે, વરસી રહ્યો છે તે પ્રમાણે ખેતીલાયક વરસાદ હોવાથી ખેડૂતોમાં ખૂબ જ ખુશીની લાગણી છે। જી, આભાર માહિતી આપવા બદલ।